ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે ચેપ્ટર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા એના વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, ચેપ્ટર 1ની અંદર આપણે ભારતનો વારસો એના વિશે અભ્યાસ કર્યો. હવે અહીંયા ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે કે ચેપ્ટર 1ની અંદર આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો ભણી ગયા છીએ કે સાંસ્કૃતિક વારસો કોને કહેવાય, તો કે જે માનવ સર્જિત વારસો છે એને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. હવે પરંપરાઓ એટલે કે આપણા પૂર્વજોથી કે આપણા બાપ દાદાના સમયથી જે ચાલી આવતી રૂઢિઓ છે, રીતિઓ છે, એને આપણે પરંપરાઓ કહીએ છીએ. દાખલા તરીકે આપણે કહીએ કે હિન્દુઓ, તો હિન્દુઓના લગ્ન સમયે લગ્ન વિધિમાં 4 ફેરા ફરાતા હોય છે. એ જ રીતે મુસલમાનની પણ અલગ પરંપરા હોય છે. એવી રીતે ભારતની અંદર અનેક કોમ રહે છે, તો દરેક કોમની અલગ અલગ પરંપરાઓ હોય છે. પછી હસ્ત અને લલિત કલા, તો એના વિશે આપણે પાઠની અંદર જેમ જેમ આગળ વધીશું તેમ વાત કરીશું. હવે આપણે પુસ્તક તરફ નજર કરીએ. ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. તો ભારત એક એવો દેશ છે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે, જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. તો ભારત છે એ સમૃદ્ધ સંસ્કૃતિ વારસો ધરાવતો દેશ છે અને એની અંદર શેનો સમાવેશ થાય છે, તો ભૌતિક અને જૈવિક આ બંને વારસાઓનો સમાવેશ થાય છે. હવે જૈવિક વારસો એટલે શું, તો કે બાળકને જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે, તેને આપણે જૈવિક વારસા તરીકે ઓળખીએ છીએ. જૈવિક વારસો કોને કહેવાય, તો બાળક જ્યારે જન્મે છે જન્મતાની સાથે જ મા બાપના શારીરિક લક્ષણો અને માનસિક લક્ષણો મળે છે, તેને જૈવિક વારસો કહેવાય છે. એટલે કે આપણે કહીએ છીએ કે આ તો એનું નાક છે મમ્મી પર ગયું છે, કાન તો પપ્પા ઉપર ગયા છે, તો એ શારીરિક વારસો છે. પછી કોઈ એના લક્ષણો, કોઈનો સ્વભાવ હોય તો એ રીતે મા બાપના જે શારીરિક અને માનસિક લક્ષણો મળે છે તેને આપણે જૈવિક વારસાની અંદર સમાવેશ કરીએ છીએ. જ્યારે ઘર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકત એ વારસામાં મળે તેને આપણે ભૌતિક વારસો કહીએ છીએ, એટલે કે એને ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. તો ભૌતિક વારસો કોને કહેવાય, તો કે બાળકને એમ કે પોતાના પિતા તરફથી તો જમીન, ઘર, જાગીર, સ્થાવર જંગમ મિલકત એ જે શું મળે છે એને વારસામાં મળે છે, તો એને એ ભૌતિક વારસો તરીકે ઓળખીએ છીએ. હવે તે જ રીતે માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવે છે કે જે કંઈ સર્જન કરે છે, આ વસ્તુ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ કે માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવે છે, જે કંઈ સર્જન કરે છે તેને સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ, સાંસ્કૃતિક વારસો. તો એ બધું શેમાં આવે છે, સાંસ્કૃતિક વારસાની અંદર આવે છે. એ આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા. હવે તે જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી રૂઢિઓ છે, પરંપરાઓ છે, રીતિ રિવાજો છે અને એક વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ આપણે શું કહીએ છીએ, સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. કે તેવી જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. હવે તે ઉપરાંત પણ આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા, કારીગરી, માન્યતાઓ, કૌશલ્યોનો સમાવેશ પણ તેમાં કરી શકાય છે. તો આ ઉપરાંત પણ બીજી બાબતો જોઈએ કે તો કે શિક્ષણ છે, ખેતી છે, તો આપણા દેશની અંદર ખેતી અલગ રીતે થતી હોય તો બહારના દેશની અંદર પણ અલગ રીતે થતી હોય. શિક્ષણ પણ અલગ અલગ રીતે અપાતું હોય. આપણી જે રોજિંદા જીવન માટેના જે નીતિ નિયમો છે, ઉત્સવો છે, હવે બીજા કરતાં આપણા દેશના ઉત્સવો અલગ જ છે. મનોરંજન, કલા, કારીગરી, માન્યતાઓ, કૌશલ્યોનો પણ સમાવેશ પણ તેમાં આપણે કરી શકીએ છીએ. હવે ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાના લીધે તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીતિ રિવાજો,
પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત એમ કે ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બની રહી છે. હવે ભારત છે એ વિશ્વની અંદર પ્રાચીન દેશ હોવાના લીધે એમ કે એ દેશ પ્રાચીન હોવાના લીધે તેની જે ઉત્તમ પરંપરાઓ છે, સામાજિક મૂલ્યો છે, રૂઢિઓ છે, રીતિ રિવાજો છે, પરિવાર સાથેની વ્યવસ્થા છે, તો એ જે હવે આપણા ભારત દેશની અંદર હજુ પણ સંયુક્ત કુટુંબની પ્રથા ચાલે છે. એટલે કે બધા કાકા કાકી, દાદા દાદી બધા સાથે રહે છે. તો આ જે ખાસિયત છે એ પણ આપણા સાંસ્કૃતિક વારસાનું જતન છે અને એનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બને છે. તો કે આપણો વારસો તો સાંસ્કૃતિક વારસો આપણને મળ્યો છે, પણ એની આપણે જાળવણી કરવી એ આપણી ફરજમાં આવે છે. હવે પ્રાચીન ભારતની 64 કલાઓ, જેમાં હસ્તકલા, કારીગરી, કસબ, હુન્નર, ચિત્ર, સંગીત, નાટ્યકલા અને નૃત્યકલા ઇત્યાદિ ગણાવી શકાય. તો આપણે અહીંયા આપણી જે ભારતની પ્રાચીન કલાઓ છે, તો કેટલી કલાઓ છે? 64 કલાઓ. તો એની અંદર હસ્તકલા, કારીગરી, કસબ, હુન્નર, ચિત્ર, સંગીત, નાટ્યકલા અને નૃત્યકલા ઇત્યાદિ પણ અંદર સમાવેશ થાય છે. હવે આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી, કે જે પ્રાચીન મુદ્રાઓ હતી એ કેવી હતી? મૂલ્યવાન હતી. અને ભૂતકાળમાં વિદેશી પ્રજાઓએ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધિ આકર્ષણનું કેન્દ્ર હતું. તો આપણી પ્રાચીન મુદ્રાઓ છે એ કેવી હતી? મૂલ્યવાન હતી. તો એના કારણે ભૂતકાળની અંદર વિદેશી પ્રજાઓએ શું કર્યું હતું? એ આક્રમણ કર્યું. એટલે કે ભારતના જે સમૃદ્ધિ વારસો હતો એનાથી આકર્ષાઈ અને ભારતની અંદર આવવાનો પ્રયાસ કર્યો હતો. હવે આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે. તો ભારતના સાંસ્કૃતિક વારસાનો પ્રતીક સમાન કોણ? તો યોગ વિદ્યા. તો યોગ વિદ્યાનો આજે સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે. કારણ કે યોગ વિદ્યા કોને? તો ભારતના વારસા તરફથી મળી હતી. તો એ યોગ વિદ્યાને આજે સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે. અને તેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ 21મી જૂનના દિવસે કયો દિવસ મનાવે છે? યોગ દિન તરીકે મનાવે છે. તો યોગ દિન તરીકે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો 21મી જૂનના દિવસે. તો 21મી જૂનના દિવસે કયો દિવસ મનાવાય છે? તો યોગ દિન તરીકે મનાય છે. હવે આ પ્રકરણમાં આપણે ભારતની વિવિધ પ્રકારની કલા કારીગરી વિશે પરિચય મેળવીશું. હવે આપણે ભારતની જે વિવિધ કલાકારી છે એના વિશે પરિચય મેળવીશું. તો એમાં પહેલો પોઈન્ટ છે કે ભારતીય કસબીઓની કરામત. તો અહીંયા પહેલો ભારતીય કસબીઓ છે એમની શું કરામત છે એના વિશે આપણે જોઈએ. તો ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસબીઓની હુન્નર પારંગતતામાં સમાયેલું છે. ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા કારીગરી અને હુન્નર ઉદ્યોગો દ્વારા કુશળતાથી વિકસાવેલ છે. ભરત ગૂંથણ, કાષ્ઠકલા, માટીકામ, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અકીક અને હીરાને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી, શિલ્પ સ્થાપત્ય, હાથ વણાવટને લગતી કારીગરી એ ભારતની એક આગવી ઓળખ ગણાય છે. તો અહીંયા ભારતના સાંસ્કૃતિક વારસાનું જે સૌંદર્ય એ ભારતીય કારીગરો અને કસબીઓની હુન્નર પારંગતતામાં સમાયેલું છે. એટલે કે ભારતના જે ભાતીગળ જીવનને તેઓએ તેમની જે કલા કારીગરી અને હુન્નર ઉદ્યોગ દ્વારા એમને કુશળતાથી વિકસાવી છે. અને તેની અંદર તેમને ભરત ગૂંથણ, કાષ્ઠકલા, માટીકામ, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અકીક અને હીરાને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી અને શિલ્પ સ્થાપત્ય, હાથ વણાવટને લગતી કારીગરી એ ભારતની એક આગવી ઓળખ અપાવે છે. હવે આપણે એમાં જોઈશું માટીકામ. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. કે જે માનવ જીવન છે અને માટી એ બંને વચ્ચે કેવો સંબંધ રહ્યો છે? પ્રાચીન સંબંધ. ઘણો જ પ્રાચીન સંબંધ રહેલો છે. એટલે કે વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા એ માટી સાથે જોડાયેલી છે. તો વ્યક્તિ જ્યારે જન્મે છે અને મૃત્યુ પામે છે તો જન્મથી મરણ સુધીની જે યાત્રા છે એ માટી સાથે જ જોડાયેલી છે. હવે ધાતુકામની શોધ નહોતી થઈ
ત્યારે માનવી મહદ અંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો હતો, કે જ્યારે ધાતુકામની શોધ થઈ ન હતી ત્યારે માનવી છે એ મહદ અંશે શેમાંથી સામગ્રી બનાવતો, તો માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો, અને જેમાં એ શું બનાવે તો માટીના રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણી શકાય. તો આ બધું શેમાંથી બનતું, તો માટીમાંથી. તો માટીમાંથી કઈ કઈ વસ્તુઓ બનતી, તો માટીના રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ એ બધું જ માટીમાંથી બનતું. અને એ સમયે ઘરોની દિવાલોને પણ માટી અને છાણથી લીંપીને રક્ષણ અપાતું. તો એ સમયે કાચા મકાનો હતા, એટલે કે એ સમયે ઘરોની દિવાલો શેનાથી બનેલી હતી, તો માટી અને લીંપણથી, એટલે કે માટી અને લીંપણથી તેમને રક્ષણ અપાતું. હવે પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા. જ્યારે પ્રવાહી કે જેવા કે દૂધ, દહીં, છાશ અને ઘી, તો એમને રાખવા માટે પણ વાસણના પાત્રો હતા. રસોઈના વાસણો પણ માટીના રહેતા, ને રસોઈ માટેના જે વાસણો છે એ પણ માટીના રહેતા. જ્યારે હવે લોથલ, મોહેંજો-દડો અને હડપ્પા, આ 3 વસ્તુ યાદ રાખવાની. લોથલ, મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિ કે સમયના, તો એ સમયના જે માટીના કેવા રંગના, લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. તો અહીંયા લોથલ, મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિની વાત કરી છે. તો કે જ્યારે ખોદકામ થઈ, તો આ કેટલા વર્ષ જૂની વાત છે, 5 વર્ષ જૂની વાત છે, કે જ્યારે ખોદકામ થયું ત્યારે એમાંથી આ જે વાસણો મળી આવ્યા છે તો એ કેવા હતા, માટીના, અને એમનો રંગ કેવો હતો, લાલ. તો લોથલ, મોહેંજો-દડો તથા હડપ્પા સંસ્કૃતિ સમયના માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. અને કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય છે. તો માટીકામ માટેનું પ્રથમ યંત્ર કયું, તો કુંભારનો ચાકડો. તો કુંભારનો ચાકડો એ માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય છે. આજે પણ નવરાત્રિમાં ગરબા, એટલે કે ગરબો તમે લોકો ઓળખતા જ હશો, કે જે તાંબાનો ગરબો આવે છે ને વચ્ચે કાણા કાણા હોય છે અને અંદર આપણે દીવો પ્રગટાવીએ છીએ, એટલે કે અંદર દીવો હોય તેવા માટીના, પણ અત્યારે તાંબાનો આવે છે, પણ પહેલાં કેવો હતો, તો નવરાત્રિમાં જે ગરબો હતો એ માટીનો બનેલો હતો. માટીનો પણ અત્યારે પણ મળે છે, પણ એની સાથે સાથે તાંબાનો પણ મળતો થયો છે. એટલે કે એ દીવાની અંદર દીવો હોય અને તેવો માટીના કાણા પાડેલો ઘડો હોય એક જાતનો, તો તે પણ જોવા મળે છે. હવે કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા, તો જે વાસણો છે એને શું કહેવાય છે, ટેરાકોટા. તો કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા વાસણો એ ટેરાકોટા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. હવે કાચી માટી અને કાચી માટીમાંથી જે પકવેલા વાસણો છે તેને શું કહેવાય છે, ટેરાકોટા. એ વસ્તુ અને તેમજ તો કે વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત છે એ પ્રાચીન કાળથી જાણીતું ગણાય છે. હવે જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુનકોડા અને ગુજરાતના લાગણજ, એટલે કે મહેસાણા જિલ્લામાંથી મળી આવેલા હાથની બનાવેલા માટીના વાસણોમાંના જૂના અવશેષોના આધારે મળે છે. તો આપણે ઉપર વાત કરી કે કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા વાસણો એને શું કહેવાય, ટેરાકોટા. તો એ વસ્તુ અને બીજી તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત છે એ પ્રાચીન કાળથી જાણીતું છે. તો એ વસ્તુની સાબિતી કેવી રીતે થાય, તો એ વસ્તુનો ખ્યાલ ત્યારે આવે છે આપણને કે આપણને દક્ષિણ ભારતના નાગાર્જુનકોડા અને ગુજરાતના લાગણજ, તો એ મહેસાણા જિલ્લામાં આવે છે, અને આ બંનેમાંથી શું મળેલ છે, તો મળી આવેલા હાથથી બનાવેલા શું છે, માટીના વાસણો. તો એ માટીના વાસણોના જૂના અવશેષોના આધારે આપણે એમ કહી શકીએ કે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. હવે આપણે વણાટ કલા વિશે માહિતી મેળવીએ. તો અહીંયા તમારા ચિત્રો આપેલા છે વણાટકામના. તો રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને શું કહે છે, કાતણ કહે છે. હવે
કાતણ કોને કહે છે? તો રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને તાંતણ કહે છે. હવે મહાત્મા ગાંધીજીએ કાતણ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપ્યું છે, એ આપણે ભણી ગયા છીએ. તો મહાત્મા ગાંધીજીએ આ વણાટ ગૃહ ઉદ્યોગને એટલે સવિશેષ મહત્ત્વ આપીને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબી સાથે જોડી એક ઇતિહાસ રચ્યો, તે આપણે જાણીએ છીએ. તો વણાટ કલાની અંદર હાથ વણાટ વિશે આપણે જોઈએ કે પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે. ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાકાની મલમલનો તાકો દીવાસળીની પેટીમાં સમાતો અથવા સાડી વીંટીમાંથી પ્રસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે. તો કે ભારત છે એ પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું ગણાય છે. તો કે કેવી રીતે? તો કે ભારતના ત્યાં કુશળ કારીગરો દ્વારા જે તૈયાર થતું, તો શું તૈયાર થતું? તો ઢાકાની મલમલનો તાકો દીવાસળીની પેટીમાં સમાતો અથવા સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની જે વાતો એ જાણીતી છે. અને કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણના પટોળા, કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ, રાજસ્થાનની બાંધણીઓ જેવા હાથ વણાટના હુનરના નમૂના એ ભારતની એક આગવી ઓળખ છે. તો ભારતની આગવી ઓળખ ક્યાંથી મળે છે? તો ભારતમાં બનતા કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણના પટોળા, કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ, રાજસ્થાનની બાંધણીઓ જેવા હાથ વણાટના હુનરના નમૂના છે, એ ભારતની એક આગવી ઓળખ અપાવે છે. હવે ગુજરાતમાં જે સોલંકી યુગના સુવર્ણકુળ એટલે કે સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટણમાં અનેક કારીગરો એટલે કે સાવળીઓ આવીને વસ્યા હતા. તો ક્યાં આવીને વસ્યા હતા સાવળીઓ અથવા તો કારીગરો? તો ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટણમાં અનેક કારીગરો આવીને વસ્યા અને તેમની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા. તો પાટણના શું વિખ્યાત છે? પાટણના પટોળા ક્યાં વિખ્યાત છે? જગતભરમાં. તો પાટણના પટોળા એ જગતભરમાં વિખ્યાત બન્યા અને પાટણનો આ હુન્નર આશરે 850 વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે. તો કે આ જે પટોળા બનાવવાનો હુન્નર છે એ કેટલા વર્ષ જૂનો છે? તો 850 વર્ષ કરતાં પણ એ જૂનો હોવાનું જણાય છે. હવે અત્યંત અટપટી, જટિલ અને સમય માગી લેતી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે રહી છે. તો કે આ કલા કેવી છે? અત્યંત અટપટી છે, જટિલ છે અને બહુ વધારે સમય માગી લે તેવી છે. તો આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે છે. હવે પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર એટલે કે બેવડ એટલે કે ઇક્ત વણાટને પટોળું તરીકે ઓળખવામાં આવે છે. તો કે જે પાટણની અંદર આ રેશમી વસ્ત્ર બને છે એને બેવડ ઇક્ત એટલે કે ઇક્ત વણાટને શું કહેવામાં આવે છે? પટોળા તરીકે ઓળખવામાં આવે છે. હવે જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોય અને બંને બાજુ પહેરી શકાય છે. તો આ જે પટોળું છે તો એની અંદર બંને બાજુ ભાત દેખાય છે એટલે કે ડિઝાઇન દેખાય છે અને એ વસ્ત્રને આપણે બંને બાજુ પહેરી શકીએ છીએ. હવે પટોળા વર્ષો સુધી ટકી શકે છે, પાછી ટકાઉમાં પણ વર્ષો સુધી એ ટકી શકે છે અને તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં પટોળે ભાત તો કે તેનો રંગ ન જતો હોવાથી આપણે ત્યાં કહેવાય છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, એટલે એવી કહેવત પણ પ્રચલિત થઈ છે. તો આ પટોળા એ સરસ આમ કે ટકાઉ છે, એનો કલર એટલે કે રંગ પણ જતો નથી. તેથી અહીંયા કહેવત કહેવામાં આવી છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. તો કે આ ભાત છે એ કે ફાટે પણ એ તૂટે નહીં. તો એ કહેવત છે એ અહીંયા પ્રચલિત છે. હવે આપણે જોઈએ ભરત ગૂંથણ કલા. તો હડપ્પા અને મોહેંજો-દડોના ઉત્ખનન દરમિયાન આગળ આપણે જોયું લોથલ, હડપ્પા અને મોહેંજો-દડો. તો એના ઉત્ખનન દરમિયાન જે મળેલી મૂર્તિઓ અને પૂતળાના
વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ કામ જોવા મળ્યું છે. તો આજે હડપ્પા અને મોહેંજો-દડોના ઉત્ખનન દરમિયાન જે મળેલી શું છે મૂર્તિઓ છે અને પૂતળાઓના વસ્ત્રો છે એ ઉપર આપણને શું જોવા મળે છે? ભરત ગૂંથણનું કામ જોવા મળ્યું છે. હવે ભારતમાં પુરુષો, સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કરવાની કારીગરી પણ ઘણી પ્રાચીન છે. તો કે આ ભારતની અંદર જે પુરુષો છે, સ્ત્રીઓ છે અને બાળકો છે એમના વસ્ત્રો પર જે ભરત ગૂંથણ કરવાની જે કારીગરી છે એ પ્રાચીન છે, એટલે કે બહુ જૂની છે. હવે સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું છે. તો આપણે સિંધુ સંસ્કૃતિની વાત કરીએ તો સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર તો કે ભરતકામ જોવા મળે છે. આ જ રીતે કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ જાણીતું છે. તો એવી જ રીતે કાશ્મીરનું કાશ્મીરી ભરત એ પણ જાણીતું છે. હવે આ ઉપરાંત આપણે વાત કરીએ તો ગુજરાતના જામનગર, જેતલપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારો, તો ત્યાં આગળ શું પ્રખ્યાત છે? બાંધણી અને તેના ઉપરની જે પરંપરાગત શૈલીવાળી હાથી પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરે સુંદર ડિઝાઇનો માટે જાણીતા છે. તો આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો જામનગર, જેતપુર, ભુજ અને માંડવી સહિતના જે વિસ્તારો છે એ બાંધણી અને તેના ઉપર જે પરંપરાગત શૈલીવાળી ભાતો છે, તો કેવી કેવી ડિઝાઇનો છે? તો હાથીની ડિઝાઇન છે, પૂતળીની ડિઝાઇન છે, ચોપાટની ડિઝાઇન છે, પક્ષીઓ છે, કળશની ડિઝાઇન છે, તો વગેરે આ સુંદર ડિઝાઇનો માટે આ શહેરો જાણીતા છે. તો કયા શહેરો જાણીતા છે? જામનગર, જેતપુર, ભુજ અને માંડવી સહિતના શહેરો. હવે કપડાં ઉપર છવાઈ અને ભરત ગૂંથણ એ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય રહ્યો છે. તો આ ભરત ગૂંથણ એ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની જે સ્ત્રીઓ છે એમનો આ ગૃહનો વ્યવસાય રહ્યો છે, એટલે કે ગૃહ ઉદ્યોગ રહ્યો છે. ચંદરવા, શાક તોરણ, ચાકળા, ઓછાડ, તકિયા, પારણા અને ઓશિકા ઉપરાંત પણ કેટલીક કોમોમાં પહેરાતા કેડિયા નામના વસ્ત્રો છે ઉપરની ભરત ગૂંથણ કલાની પરંપરા આજે પણ પ્રખ્યાત છે. તો આ જે સ્ત્રીઓનો ગૃહ ઉદ્યોગ છે તો એમાં ચંદરવા, શાક તોરણ, ચાકડા, ઓછાડ, તકિયા, પારણા અને ઓશિકા ઉપરાંત પણ કેટલીક કોમોમાં જે પહેરાતા કેડિયા છે એમના કેડિયા નામના વસ્ત્રની ઉપર ભરત ગૂંથણ કલાની જે પરંપરા છે એ આજે પણ પ્રખ્યાત છે. હવે ભરત ગૂંથણની શણગારેલા ધાબળા, રજાઈ ઉપર ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રધાન કૃતિઓ સાથેની ભરતકામ પણ જોવા મળે છે. હવે કચ્છના જે બન્ની વિસ્તારોમાં જત જેવી કોમોની ભરતકલા પણ આગવી વિશેષતા ધરાવે છે. તો આ જે ભરત ગૂંથણથી શણગારેલા ધાબળાઓ હોય છે, રજાઈ હોય છે, એમની ઉપર ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રધાન કૃતિઓ સાથેનું ભરતકામ પણ આપણને જોવા મળે છે. હવે એમાં પણ કચ્છના જે બન્ની વિસ્તારોમાં જત જેવી કોમની જે ભરતકલા છે એ પણ અહીંયા જાણીતી ગણાય છે, એટલે કે એની પણ આગવી વિશેષતા એ ધરાવે છે. હવે આપણે જોઈએ ચર્મ ઉદ્યોગ. તો પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ ઉપયોગ થતો, એટલે કે પહેલાંના જમાનાની આપણે પ્રાચીન સમયની વાત કરીએ છીએ કે મૃત્યુ પામેલા જે જાનવરો હોય એમના ચામડામાંથી વિવિધ ઉપયોગ થતો હતો. તો કે પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કાપવામાં આવતું. તો કે જે પ્રાણી મૃત્યુ પામે છે તો પરંપરાગત રૂપે એનું ચામડું કાપવામાં આવતું અને ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ તથા પાણીની મશકો અને તે પખાલોમાં ચામડીનો ઉપયોગ થતો. ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા સંગીતના સાધનો ઉપરાંત લુહારની ધમણો, વિવિધ પ્રકારના પગરખાં અને પ્રાણીઓને બાંધવા ચામડાનો ઉપયોગ થતો. યુદ્ધોમાં વપરાતી ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો. હવે ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતો અને વિવિધ પ્રકારની ચામડાની ભરત ગૂંથણવાળી મોજડીઓ, પગરખાં, ચામડાના પાકીટ, પટ્ટા તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પોલાણ, લગામ તેમજ ચાબૂક માટેની દોરી પણ ચામડાની રહેતી.
તો ચર્મ ઉદ્યોગની આપણે વાત કરી તો કે પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જે જાનવરો હોય એમની ચામડીનો વિવિધ પ્રકારે ઉપયોગ થતો કે જ્યારે જાનવર કોઈ પ્રાણી મૃત્યુ પામે છે તો એ પરંપરાગત રીતે એનું ચામડું કાપવામાં આવતું અને એ ચામડામાંથી ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટે કોસ છે તથા પાણીની મશકો અને પખાલોમાં ચામડાનો ઉપયોગ થતો. જ્યારે ઢોલ નગારા છે, તબલા છે, ઢોલક છે જેવા સંગીત સાધનો છે એમાં પણ આ જે ચામડાનો ઉપયોગ થતો. આ ઉપરાંત પણ લોહાની ધમણો છે, એ વિવિધ પ્રકારના પગરખાં છે અને પ્રાણીઓને બાંધવા પણ ચામડાનો ઉપયોગ થતો અને યુદ્ધમાં વપરાતી જે ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો. આમ આપણે જોઈએ કે ભારતનો ચર્મ ઉદ્યોગ એ પણ આગવું સ્થાન ધરાવતો છે. એટલે કે આગવું સ્થાન ધરાવતો એ વિવિધ પ્રકારની ચામડાની ભરત ગૂંથણવાળી મોજડીઓ પણ બનાવતા, પગરખાં બનાવતા, ચામડાના પાકીટ, પટ્ટા તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ પર જે મૂકવામાં આવે છે સાજ, પલાણ, લગામ તેમજ ચાબુક માટેની દોરી પણ ચામડામાંથી જ બનતી. તો મિત્રો આજે આપણે જે ટોપિક વિશે ચર્ચા કરી છે એમાંથી થોડા પ્રશ્નો જોઈએ. પ્રાચીન સમયમાં ભારત કઈ કઈ કલાઓમાં વિશિષ્ટ લાયકાત ધરાવતો દેશ ગણાતો? તો પ્રાચીન સમયની આપણે વાત કરીએ તો ભારતમાં હસ્તકલા, કારીગરી, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્યકલા, સંગીતકલા, નૃત્યકલા, નાટ્યકલા વગેરે જે કલાઓ છે એમાં વિશિષ્ટ લાયકાત ધરાવતો દેશ ગણાતો. હવે ભારતની મુખ્ય હસ્તકલા કારીગરીના કેટલા નામ આપો? તો હસ્તકારીગરી જોઈએ તો માટીકલા છે, વણાટકામ છે, ધાતુકામ, ભરત ગૂંથણ, ચર્મ ઉદ્યોગ, મોતીકામ, જરીકામ, અકીકામ અને કાષ્ઠકલા વગેરે. માટીના વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન સમયથી જાણીતું છે તે કયા આધારે આપણે કહી શકીએ? તો માટીના વાસણો અને વસ્તુઓના ઉત્પાદન કરવા માટે ભારત છે એ પ્રાચીન સમયથી જાણીતું છે કારણ કે તે દક્ષિણ ભારતના નાગાર્જુનકોડા અને ગુજરાતના લાગણજ એટલે કે મહેસાણા જિલ્લામાંથી જે મળી આવેલા તો કે માટીના વાસણોના જૂના અવશેષોના આધારે આપણે કહી શકીએ. કાતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો કાતણ કળામાં રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળક ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો કરવામાં આવે છે. હવે ઢાકાની મલમલના ટાંકાની વિશેષતા શી હતી? તો ઢાકા શહેરમાં બનાવવામાં આવતી મલમલનો ટાંકો એટલે કે કાપડ જ કહેવાય તો કે દિવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પણ પસાર થઈ જતો હતો અને એ તેની વિશેષતા હતી. બેવડ ઇક્ત એટલે શું? તો બેવડ એટલે કે બંને બાજુ અને ઇક્ત એટલે કે વણાટ તો બંને બાજુનું વણાટ. તો પહેલા રંગાયેલા રેસામાંથી બનાવેલું કાપડ. આ બેવડ ઇક્ત એટલે તાળા અને વાણાથી ગૂંથાઈ સાડી કે જેમાં સાડીની બંને બાજુએ એક જ આકાર દેખાય. હવે પાટણના પટોળા વિશે કઈ કહેવત પ્રચલિત છે? તો પાટણના પટોળા વિશેની કહેવત છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફાટે નહીં. કે આ ભાત જે પડી છે એ ફાટે પણ ફાટે નહીં કે જૂની થાય પણ ફાટે નહીં. પ્રાચીન સમયમાં ચર્મકારો કઈ કઈ વસ્તુઓ બનાવતા? તો પ્રાચીન સમયની અંદર ચર્મકારો છે પખાલ, મશકો, ધમણો, પગરખાં, કોસ, જીન, ઢોલ, નગારા, તબલા, ઢોલક, ઢાલ, પલાણ, લગામ, ચાબુક, પાકીટ, પટ્ટા તેમજ પાલતુ પ્રાણીઓને બાંધવા માટે વપરાતા સાધનો વગેરે બનાવતા. તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ આપણે આટલા સુધી સીમિત રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હીરા મોતીકામ અને મીના કામગીરી, જરીકામ, ધાતુકામ, કાષ્ઠકલા, જળતરકામ, અકીકામ અને ચિત્રકલા વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ.